સુરતમાં જેલમાં સુવિધાના નામે પૈસા માંગનાર નકલી જેલરની ધરપકડ। આરોપીએ જેલમાં સુવિધા જોઈતી હોય તો 15,000ની માંગ કરી હતી। પૈસા નહીં આપો તો આરોપીને મારવાની ધમકી આપતો હતો। કેટલાક લોકોએ નકલી જેલરને 15,000 આપી પણ દીધા હતા। અંતે ભાંડો ફૂટતા આરોપીની ધરપકડ કરાઈ। અમદાવાદનો ભેજાબાજ નકલી જેલર રાજેશ ત્રિવેદીની પાસા હેઠળ ધરપકડ। આરોપીની ધરપકડ કરી અમદાવાદની જેલમાં ધકેલાયો। આરોપી વિરુદ્ધ અગાઉ પણ 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સમાચાર પંચમહાલથી લગ્ન નોંધણીના વાયરલ વિડીયો બાદ તલાટી સસ્પેન્ડ। જાંબુગોડાના કણજી પાણી ગ્રામ પંચાયતના તલાટી સસ્પેન્ડ। અર્જુન મેઘવાલનો લગ્ન નોંધણીમાં કમાણી મુદ્દેનો વિડીયો સામે આવ્યો। લાખો રૂપિયા કમાઈ લેવા અંગે વિડીયોમાં ઉલ્લેખ હતો। સમગ્ર મામલે ડીડીઓની તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલ સામે કાર્યવાહી। તલાટીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો। લગ્ન નોંધણી અને 50 લાખ કમાઈ લેવાની બાબત પર પણ તપાસ થશે। વિડીયો મુદ્દે તલાટી અર્જુન મેઘવાલ સામે ખાતાકીય તપાસ થશે। કણજીપાણીના તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલનો જે વિડીયો વાયરલ થયેલ છે એ સંદર્ભે તાત્કાલિક અસરથી પ્રાથમિક તપાસના આધારે એમને તાત્કાલિક અસરથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચનાથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે। અને સાથે એ જે કંઈ બોલે છે, આટલા રૂપિયા કમાયો છે, આટલા રૂપિયા અહીંયા જમીન ખરીદી વગેરે વગેરે જે બોલે છે એ બાબતે પણ એના વિરુદ્ધ છે ખાતાકીય તપાસ કરવામાં આવશે। ભારત રશિયા વચ્ચે બિઝનેસ સમિટ। પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સામેલ। ભારત રશિયા વચ્ચે અનેક મહત્વના કરાર। ભારત રશિયાની દોસ્તીનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે। બિઝનેસ સમિટમાં પીએમ મોદીનું નિવેદન, 2030 સુધી વેપારને 100 બિલિયન કરવાનું લક્ષ્ય। ભારત રશિયા લાંબા સમયથી ચાલતા ભાગીદારો છે। છેલ્લા 11 વર્ષમાં ભારતમાં ઝડપી સુધારા થયા। ભારત દુનિયામાં સ્કિલ કેપિટલ તરીકે ઉભર્યું હોવાનું નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું। ભારત રશિયા શિખર સંમેલન ચાલી રહ્યું છે। રાષ્ટ્રપતિ પુતિન જેઓ 30 કલાકની ભારતની મુલાકાત લઈ રહ્યા છે અને તેમાં ગઈકાલે જે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જો કે આજે ઓફિશિયલી આ પ્રવાસની શરૂઆત થઈ, જ્યારે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પુતિનની મુલાકાત અને હવે આ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી અને પુતિનની હાજરી જોવા મળી રહી છે। અનેક એવા જે કરારો છે તેની પર હસ્તાક્ષર થવાની સંભાવનાઓ છે। બની શકે કે S-400ની પણ જે સમજૂતો છે તેને લીલી ઝંડી આપવામાં આવે। સુખોઈને લઈને પણ માંગ છે ભારતની, તેને પણ પુતિન લીલી ઝંડી આપી શકે છે। આ સિવાય 2030 સુધીનો રોડમેપ તૈયાર થઈ ગયો છે ભારત રશિયાના સંબંધોનો, મજબૂત સંબંધોનો। पूर्ण भूमिका है। भारत आज दुनिया की स्किल कैपिटल के रूप में उभर रहा है। हमारा युवा टैलेंट टेक्नोलॉजी, इंजीनियरिंग, हेल्थ केयर, कंस्ट्रक्शन, लॉजिस्टिक्स, हर क्षेत्र में ग्लोबल रिक्वायरमेंट्स को पूरा करने की क्षमता रखता है। रूस की डेमोग्राफिक और इकोनॉमिक प्रायोरिटीज को देखते हुए